હેલો ગાઈસ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. ઉનાળાના દિવસોમાં ગરમી પણ ખૂબ જ પડી રહી છે અને વેકેશન પણ બાળકોનું ચાલી રહ્યું છે. તો બાળકો પણ અલગ અલગ વસ્તુઓની કોઈક દિવસ ઠંડુ ખાવું હોય છે, કોઈક દિવસ બીજી વસ્તુઓ ખાવાની ડિમાન્ડ કરતા હોય છે. તો આ ડિમાન્ડને પૂરી કરવા માટે આજે હું તમારા માટે એક નવી જ વસ્તુ લઈને આવી છું અને તે છે મટકા ગુલ્ફી. આમ આપણે જનરલી વિચારતા હોઈએ છીએ કે મટકા ગુલ્ફી ઘરે ના બની શકે, પણ આજે હું તમને એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સની મદદથી, માત્ર 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સની મદદથી મટકા ગુલ્ફી બનાવતા શીખવીશ અને એ મટકા ગુલ્ફી પણ એકદમ ઇઝી રીતે શીખવીશ. તો ચલો આજે આપણે શીખવીએ મટકા ગુલ્ફી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના બનાવીશું તે આજે આપણે શીખીશું. તેના માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 500 ml ફૂલ ફેટ દૂધ લઈશું. હવે ગેસ ચાલુ કરીને આ દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે કે દૂધ નીચે ચોંટી ન જાય અને બળી ન જાય. દૂધનો એક ઉભરો આવી જાય એટલે તેની અંદર આપણે દૂધનો એક ઉભરો આવી જાય એટલે તેમાં આપણે હાફ બાઉલ શુગર એડ કરીશું. શુગરની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો. જો તમારે વધારે સ્વીટ પસંદ કરતા હોય તો થોડીક વધારે શુગરનું પ્રમાણ એડ કરી શકો છો. હવે તેની અંદર આપણે 5 થી 7 કેસરના તાંતણા એડ કરીશું. દૂધને આપણે હલાવતા રહીશું કે જેનાથી દૂધ નીચે ચોંટી ન જાય. તમે જોઈ શકો છો કે દૂધનો ઉભરો આવી ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે કેસર નાખ્યું જેનાથી તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. દૂધને આપણે જ્યાં સુધી દૂધની ક્વોન્ટિટી આપણે જે 500 ml હતું તેનાથી અડધી ન થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવું પડશે, જેનાથી તે દૂધ એકદમ ગાઢું થઈ જાય. હજી પણ દૂધને પતલું લાગે છે એટલે હજી પણ દૂધને ઉકાળીશું 5 થી 10 મિનિટ માટે. હવે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તેમાં પિસ્તાને ઝીણા ઝીણા સુધારી અને બદામને ઝીણી ઝીણી સુધારીને તેમાં એડ કરી દઈશું. આવી રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું વચ્ચે વચ્ચે. હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ગાઢું થવા માંડ્યું છે. આવી રીતે દૂધ એકદમ ગાઢું થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દઈશું અને દૂધને એકદમ ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે દૂધને આપણે જે મટકી હોય તે મટકીની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને તેની ઉપર પણ આપણે પિસ્તાની કતરણ થોડી અને બદામની ઝીણી ઝીણી સુધારેલી તેની ઉપર એડ કરી દઈશું. હવે ફોઇલ પેપર તેની ઉપર લગાવી દઈશું અને તેને ફ્રીઝમાં 7 થી 8 કલાક માટે સેટ કરવા આપણે મૂકી દઈશું. 7 થી 8 કલાક સેટ થઈ ગયા પછી આપણે મટકીને બહાર કાઢીને જોઈ લઈશું કે આપણી મટકા ગુલ્ફી કેવી બની છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ દેખાવે, એકદમ સરસ અને એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી કેસર પિસ્તા મટકા ગુલ્ફી. લેટ્સ ટેસ્ટ ઇટ ટુગેધર. એકદમ ફાઇન બની છે અને એકદમ ડિલિશિયસ બની છે. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી બની છે. તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરશો. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ ઇતરા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.